ત્યાં બધે જઈ આવ્યા પછી હું તમને કહું છું કે જે રહેવાનું હોય, જીવવાનું હોય ને મરવાનું હોય તો હું આ દેશ પસંદ કરીશ. એના કારણો પણ જણાવી શકું છું. નોટ બીકોઝ આઈ એમ ઓન સમ ઇમોશનલ ગ્રાઉન્ડ વેર આઈ એમ સેઇંગ કે અમારું ભારત ને હું जिस जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ना करती थी बसेरा. प्रोबेबली હવે અહીંયા डाल डाल पर सोने की चिड़िया बसेरा નથી કરતી. આઈ એડમિટ આ દેશમાં ભ્રષ્ટાચાર છે. આઈ એડમિટ આ દેશમાં લાઈનો છે. આઈ એડમિટ આ દેશમાં બીજી પણ અનેક સમસ્યાઓ છે. પણ આ દેશમાં કેટલીક એવી ચીજો છે સાહેબ કે જે બીજી કોઈ જગ્યાએ ક્યાંય તમને જોવા નહીં મળે. તમે માંદા હો ને અને ગાડીમાંથી ઉતરતા હો ને અને જો લથડિયું ખાઓ ને તો પડોશી એની બારીમાંથી જોઈને દોડી આવે છે. કંઈ થયું છે? કંઈ હેલ્પ કરું? હમણાં થોડા દિવસ પહેલાં હું એરપોર્ટ પર મુંબઈથી અમદાવાદ જતી હતી અને એટ ધી એરપોર્ટ there was a gentleman. He was crying, actually crying. A man of 40 standing at the airport waiting for the Jaipur flight and crying, and the Jaipur flight was delayed. There were so many people sitting and watching him, but nobody dared to go to him. Kone khabar, he may just get angry, he may just tell you, what is your problem? Keep it to yourself, I don't want any disturbance. But I went up to him and I asked him, what happened? Can I be of some help? His father was sick in Jaipur and he was flying and the flight was delayed and he was all by himself and there was no one to talk to him. So I said, come sit next to me. That gentleman of 40 years old did not even realize that I am a woman, I am a lady. He just hugged me and cried. Sometimes we just need a shoulder and only this country can provide you that shoulder. Nobody in this world will come to you and ask you even if you are dying. તમે પાણી પણ પીવડાવવા માટે બીજા દેશોમાં લોકો આવતા નથી કારણ કે ત્યાં પ્રાઇવસીનો કોન્સેપ્ટ છે, ત્યાં ઇન્ડિવિજ્યુઆલિટીનો કોન્સેપ્ટ છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે, ન્યૂજર્સીમાં રહે છે, એ મને હંમેશા કહે કે વર્ષમાં 3 વાર અમેરિકા આવે છે. અહીંયા શું કામ નથી રહેતી? તને આટલું અહીંયા આગળ કામ છે. આઈ ઓલવેઝ ફીલ કે જાતે વાસણ ઘસવા પડે એવા દેશમાં શું કામ રહેવાનું? આપણી પાસે આ દેશમાં ડોમેસ્ટિક ફેસિલિટીઝ છે. આપણે બધા સ્પોઇલ્ડ લોકો છીએ. આપણી પાસે આટલી બધી ડોમેસ્ટિક સ્ટાફની સગવડ છે. આપણી પાસે ડ્રાઈવર છે, આપણી પાસે માળી છે, આપણી પાસે ધોબી છે, આપણી પાસે કામ કરનારા લોકો છે. હવે સવાલ એ છે કે એ લોકો આપણી જિંદગી બહેતર બનાવે છે, આપણે એમની જિંદગી બહેતર બનાવવા માટે શું કરીએ છીએ?